જ્ઞાનના ઓટલે સૌનું સ્વાગત છે. અમારો પ્રયત્ન એ જ છે કે ભણતરને એકદમ સરળ બનાવી દઈએ, જેથી શીખવાની મજા આવે. તો ચાલો આજે આપણી આજુબાજુ જોવા મળતી એક સાવ સામાન્ય પણ બહુ જ રસપ્રદ ઘટના પાછળનું વિજ્ઞાન સમજીએ. ક્યારે વિચાર્યું છે કે આપણે ગમે ત્યાં જઈએ આ પડછાયા આપણો પીછો કેમ કરે છે? હે ને? સવાર હોય કે સાંજ, ઘરની અંદર હોઈએ કે બહાર, એ તો આપણી સાથે ને સાથે જ હોય છે. તો ચાલો આજે ભેગા મળીને આ પડછાયાનું રહસ્ય ખોલીએ. જુઓ, આ આખા રહસ્યનો જવાબ છે ને એ બે સાવ સાદી વસ્તુઓમાં છુપાયેલો છે. એક તો પ્રકાશ અને બીજું પદાર્થો. બસ જ્યારે પ્રકાશ કોઈ પણ વસ્તુ પર પડે ત્યારે એ જે રીતે એની સાથે વર્તે છે એમાંથી જ પડછાયાની આખી રમત શરૂ થાય છે. તો પડછાયાને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું પડે કે આપણી આસપાસની વસ્તુઓ પ્રકાશ સાથે કેવું વર્તન કરે છે. અને આ વર્તનના આધારે આપણે એને આમ તો મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ. ચાલો સૌથી પહેલો પ્રકાર જોઈએ પારદર્શક પદાર્થો. આ એવા પદાર્થો છે જે પ્રકાશને જાણે એમ કહે છે કે આવો બિંદાસ પસાર થઈ જાઓ. એના માટે તો જાણે રસ્તો ખુલ્લો જ હોય. એટલે જ તો જુઓ, આપણે કાચ, પાણી કે હવાની આરપાર બધું જ એકદમ ચોખ્ખું જોઈ શકીએ છીએ. હવે આવે છે બીજો પ્રકાર, અને આ છે અપારદર્શક પદાર્થો. આ છે ને પારદર્શકથી એકદમ ઉલટું. એ પ્રકાશને જરા પણ પસાર થવા દેતા નથી. જેમ કે લાકડું, પથ્થર કે પછી આ પુસ્તક. આ બધી વસ્તુઓ પ્રકાશ માટે એકદમ દિવાલ બની જાય છે. એને પૂરેપૂરો રોકી દે છે. અને હા, આ વાત ખાસ યાદ રાખજો, કારણ કે આગળ આ જ કામ લાગવાની. અને ત્રીજો પ્રકાર એ આ બંનેની વચ્ચેનો છે, જેને કહેવાય પારભાષક પદાર્થો. આ પદાર્થો કેવા? એ થોડો પ્રકાશ જવા દે, પણ બધો નહીં. એટલે જ એની પાછળની વસ્તુઓ દેખાય તો ખરી, પણ એકદમ ઝાંખી, ધૂંધળી. દૂધિયો કાચ કે પછી તેલવાળો કાગળ આનું સરસ ઉદાહરણ છે. સારું, તો હવે આપણે પદાર્થોના આ ત્રણેય પ્રકારો વિશે તો જાણી લીધું. તો હવે પાછા ફરીએ આપણા મૂળ સવાલ પર કે આખીરે આ પડછાયો છે શું? જો આપણે વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ ને તો જ્યારે કોઈ અપારદર્શક પદાર્થ પ્રકાશના રસ્તામાં આવે અને એને રોકી દે ત્યારે એની પાછળ જે અંધારાવાળો ભાગ બને છે એને જ પડછાયો કહેવાય. જોયું, આમાં મુખ્ય શબ્દ કયો છે? અપારદર્શક પદાર્થ. એ પ્રકાશને રોકે છે અને બસ પડછાયો તૈયાર. આને સમજવા માટે એક મસ્ત રીત છે. આપણે આને એક રેસીપી તરીકે જોઈએ. જેમ રસોઈ બનાવવા માટે અમુક સામગ્રી જોઈએ ને, બસ એ જ રીતે પડછાયો બનાવવા માટે પણ અમુક જરૂરી વસ્તુઓ તો જોઈએ જ. તો આ રેસીપીમાં મુખ્ય 3 વસ્તુઓ છે. પહેલું, પ્રકાશનો સ્ત્રોત જેમ કે સૂરજ અથવા બલ્બ. બીજું, એક અપારદર્શક પદાર્થ જેમ કે આપણે પોતે. અને ત્રીજું, એક પડદો અથવા કોઈ સપાટી જેમ કે જમીન કે દિવાલ જેના પર પડછાયો પડી શકે. જરા વિચારો, જો નીચે જમીન જ ના હોય તો પડછાયો ક્યાં દેખાશે? આ 3માંથી એક પણ વસ્તુ ના હોય ને તો પડછાયો બને જ નહીં. હવે પડછાયા એમનેમ નથી બની જતા. એના પણ અમુક ખાસ નિયમો હોય છે, એની અમુક ખાસિયતો હોય છે. ચાલો એના પર એક નજર કરીએ. અહીં અમુક બહુ જ રસપ્રદ વાતો છે. પહેલી વાત, પડછાયો હંમેશા પ્રકાશ જ્યાંથી આવતો હોય એની બરાબર વિરુદ્ધ બાજુએ જ બને. બીજી, અને આ તો મજાની વાત છે, કે આપણી વસ્તુ ભલીને ગમે એટલી રંગબેરંગી હોય એનો પડછાયો તો હંમેશા કાળો જ દેખાશે. અને ત્રીજી, અને સૌથી અગત્યની વાત, પડછાયાનો આકાર અને એની લંબાઈ એ પ્રકાશ કયા ખૂણેથી આવે છે એના પર નક્કી થાય છે. એટલે જ તો સવારે અને સાંજે આપણા પડછાયા લાંબા લાંબા હોય છે અને બપોરે સાવ ટૂંકા થઈ જાય છે. અને હવે આપણે આખી વાતના સૌથી મહત્વના મુદ્દા પર આવી રહ્યા છીએ. જરા ધ્યાનથી સાંભળજો. જો પ્રકાશનો માર્ગ સીધો ન હોત તો પડછાયો બન્યો જ ન હોત. બસ આ એક જ વાક્યમાં પડછાયાનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. અને આ જ છે આપણો જવાબ. પડછાયાનું હોવું એ પોતે જ આ વાતનો સૌથી મોટો પુરાવો છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. જરા વિચારો તો, જો પ્રકાશ આમ વાંકોચૂકો વળી શકતો હોત તો એ તો કોઈ પણ વસ્તુની આજુબાજુથી ફરીને પાછળ પહોંચી જાત, અને તો પછી પડછાયો બનત જ નહીં. જોયું, એક સાવ સામાન્ય દેખાતો પડછાયો આપણને વિજ્ઞાનનો કેટલો મોટો સિદ્ધાંત શીખવી ગયો. આજે આપણે સાથે મળીને એક બહુ જ મજેદાર અને એકદમ સહેલો વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવવાના છીએ. તૈયાર છો ને?
આપણે છે ને ઘરમાં જ પડી રહેલી સાવ સામાન્ય વસ્તુઓમાંથી એક સાચે જ કામ કરતો કેમેરા બનાવવાના છીએ. મજા આવશે. સારું, તો ચાલો શરૂ કરીએ. હવે જો કોઈ પણ વસ્તુ બનાવીએ એને પહેલાં એ જાણવું તો પડે ને કે એ છે શું અને કામ કઈ રીતે કરે છે. એટલે સૌથી પહેલાં તો આપણે એ જ સમજી લઈએ કે આ પિનહોલ કેમેરા એ આખરે છે શું. ખબર છે પિનહોલ કેમેરાની સૌથી મજેદાર વાત કઈ છે? એ કે એમાં કોઈ લેન્સ જ નથી હોતો. એકદમ સાદો કેમેરા. એ વિજ્ઞાનના બસ એક જ એકદમ પાયાના સિદ્ધાંત પર કામ કરે છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. જરા વિચારો, ખાલી આટલી નાનકડી વાત પરથી એક આખી ઇમેજ બની જાય છે. છે ને કમાલની વાત? ચાલો હવે આપણે પ્રેક્ટિકલ કામ પર આવીએ. એ જોઈ લઈએ કે આ કેમેરા બનાવવા માટે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. તો જુઓ, આપણને શું શું જોઈશે. 2 એવા બોક્સ જે એકબીજાની અંદર આરામથી સરકી શકે. પછી થોડો ટ્રેસિંગ પેપર, એટલે કે પેલો જે થોડો પારદર્શક જેવો કાગળ આવે છે ને એ. એક કાતર, એક ટાંકણી અને હા, એક કાળું કપડું અથવા કાળો કાગળ. બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ બધું મોટાભાગે ઘરમાંથી જ મળી જશે. સરસ, બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ? તો ચાલો હવે સૌથી મજાના ભાગ પર આવીએ. કેમેરા બનાવવાનું શરૂ કરીએ. આખી પ્રોસેસને મેં એટલા સહેલા સ્ટેપ્સમાં ગોઠવી છે કે સાથે સાથે બનાવવામાં બહુ મજા આવશે. ઓકે, તો સૌથી પહેલાં મોટું બોક્સ હાથમાં લો. એની કોઈ પણ એક આખી બાજુ કાપી નાખો. હવે એની બરાબર સામેની જે બાજુ છે ને એના સેન્ટરમાં, એટલે કે એકદમ વચ્ચે, ટાંકણીથી એક નાનકડું કાણું પાડો. બસ આટલું જ કરવાનું છે. આપણું પહેલું બોક્સ રેડી. ચાલો હવે નાના બોક્સનો વારો. આમાં પણ સેમ એ જ રીતે એક આખી બાજુ કાપી નાખવાની છે અને પછી એની સામેની બાજુ પર વચ્ચેથી આશરે 5 થી 6 સેન્ટીમીટરનો એક ચોરસ ટુકડો કાપીને કાઢી લો. આ જે છે ને એ આપણા કેમેરાનો અંદરનો હિસ્સો બનશે. અને હવે ફાઇનલ સ્ટેપ, બધું જોડવાનો સમય. પેલું ટ્રેસિંગ પેપર લો અને એને નાના બોક્સ પર આપણે જે ચોરસ કાણું પાડ્યું હતું ને એના પર ચોંટાડી દો. અને આ બની ગઈ આપણા કેમેરાની સ્ક્રીન. હવે બસ ધ્યાનથી આ નાના બોક્સને મોટા બોક્સની અંદર સરકાવી દો. યાદ રાખજો, સ્ક્રીનવાળો ભાગ અંદરની બાજુ રહેવો જોઈએ. અને તૈયાર છે આપણો પિનહોલ કેમેરા. વાહ! પણ હવે એને વાપરવાનો કઈ રીતે? ચાલો હવે એ શીખીએ કે એનાથી એકદમ ક્લિયર ફોટો કઈ રીતે જોવાય. સૌથી પહેલાં શું કરવાનું? પેલું કાળું કપડું લઈને માથું અને કેમેરા બંનેને સરખી રીતે ઢાંકી દેવાના, જેથી આજુબાજુનો વધારાનો પ્રકાશ અંદર ના આવે. પછી કેમેરાનું જે નાનકડું કાણું છે એને કોઈ પ્રકાશવાળી વસ્તુ, જેમ કે કોઈ ઝાડ હોય કે બિલ્ડિંગ હોય, એની સામે રાખો. અને હવે આવે છે અસલી મજા. અંદરનું જે નાનું બોક્સ છે ને એને ધીમે ધીમે આગળ પાછળ કરો. ત્યાં સુધી જ્યાં સુધી ટ્રેસિંગ પેપર પરની ઇમેજ એકદમ શાર્પ અને ક્લિયર ના દેખાવા લાગે. તો જોયું, આપણો કેમેરા તો સરસ કામ કરવા લાગ્યો. પણ ચાલો હવે એની પાછળ જે વિજ્ઞાન છુપાયેલું છે ને એની થોડી રસપ્રદ વાતો પણ જાણી લઈએ. આ જાણવું બહુ જરૂરી છે. તો તૈયાર છો એકદમ આશ્ચર્યજનક વાત જાણવા માટે? કેમેરામાં જે પણ ઇમેજ દેખાશે ને એ હંમેશા ઊંધી હશે. હા, સાચું સાંભળ્યું. આ કોઈ જાદુ નથી હો, આ તો પ્યોર સાયન્સ છે. એ જ સિદ્ધાંત કે પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે એના જ કારણે જ આ ઊંધી ઇમેજ બને છે. હવે સારું રિઝલ્ટ મેળવવા માટે 2 વાત ખાસ યાદ રાખવાની. પહેલી, કે જે પણ વસ્તુ જોતા હોઈએ એના પર સારો એવો પ્રકાશ હોવો જોઈએ, તો જ ઇમેજ ક્લિયર દેખાશે. અને બીજી વાત, જે ખરેખર બહુ જ કામની છે, આ કેમેરાની મદદથી સૂર્ય કે પછી સૂર્યગ્રહણ જેવી ઘટનાઓને પણ એકદમ સુરક્ષિત રીતે જોઈ શકાય છે, જેને આપણે સીધી આંખે તો ક્યારે ના જોઈ શકીએ. તો હવે જ્યારે આ કેમેરા બનાવતા આવડી ગયું છે ત્યારે એક સવાલ મનમાં જરૂર થતો હશે કે આ નવા કેમેરાથી સૌથી પહેલી વસ્તુ કઈ જોવામાં આવશે? જરા વિચારજો આના પર. તો સવાલ એ છે કે પ્રકાશ એ કેવી રીતે ચાલે છે? શું એ હંમેશા એકદમ સીધા રસ્તે જ જાય છે કે પછી એ આપણી જેમ ગલીઓમાંથી વળાંક પણ લઈ શકે છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આનો જવાબ શોધવા માટે આપણે કોઈ મોટી લેબોરેટરીમાં નથી જવાના. આપણે કરીશું એકદમ સાદો અને સરળ પ્રયોગ જે તમે ઘરે પણ કરી શકો છો. મજાની વાત તો એ છે કે વિજ્ઞાનના આટલા મોટા સિદ્ધાંતને સમજવા માટે આપણને ફક્ત 2 જ સાધારણ વસ્તુઓની જરૂર પડશે. તો આપણને શું જોઈશે? બસ એક સળગતી મીણબત્તી અને એક લાંબી પાઇપ.
જો રબરની પાઇપ ન હોય તો ચિંતા ન કરતા, કોઈ પણ કાગળને ગોળ વાળીને પણ કામ ચાલી જશે. છે ને એકદમ સિમ્પલ? ચાલો ત્યારે પ્રયોગ શરૂ કરીએ. સૌથી પહેલાં સળગતી મીણબત્તીને એક ટેબલ પર મૂકી દો. હવે સીધી પાઇપમાંથી એની જ્યોતને જુઓ. દેખાય છે બરાબર ને? સરસ. હવે જરા પાઇપને વચ્ચેથી વાળી દો અને ફરીથી જ્યોત જોવાની કોશિશ કરો. શું થયું? દેખાય છે? જુઓ, પરિણામ આપણી સામે જ છે. જ્યારે પાઇપ સીધી હતી ત્યારે જ્યોત એકદમ સ્પષ્ટ દેખાતી હતી, પણ જેવી પાઇપ વાળી, જ્યોત જાણે ગાયબ જ થઈ ગઈ. આ જ તો છે આપણો આહા મોમેન્ટ. આ નાનકડી વાત આપણને વિજ્ઞાનનો એક મોટો નિયમ શીખવાડી જાય છે. તો આ સાદા પ્રયોગ પરથી આપણને શું જાણવા મળ્યું? આના પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો સમજીએ. આ ઘટનાને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે પ્રકાશનું રેખીય પ્રસરણ. શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો મતલબ એકદમ સીધો છે. પ્રકાશ હંમેશા સીધી લીટીમાં જ ગતિ કરે છે. એ ક્યારેય વાંકો ચૂકો રસ્તો લેતો નથી. આપણા પ્રયોગે આ જ વાત સાબિત કરી દીધી. ઓકે, તો હવે આપણે એ તો જાણી લીધું કે પ્રકાશ સીધો જ ચાલે છે, પણ આ જાણકારીનો વ્યવહારમાં ક્યાં ઉપયોગ થાય છે? ચાલો એનું એક બહુ જ મજેદાર ઉદાહરણ જોઈએ. પિનહોલ કેમેરા. તમને જાણીને નવાઈ લાગશે કે પિનહોલ કેમેરા આ જ સિદ્ધાંત પર કામ કરે છે. અને સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે? એમાં કોઈ લેન્સ જ નથી હોતો. લેન્સ વગરનો કેમેરો? વિચાર તો કરો. તો પછી એ કામ કઈ રીતે કરતું હશે? બહુ જ સિમ્પલ રીતે. કોઈ પણ વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એક નાનકડા કાણામાંથી સીધી લીટીમાં પસાર થાય છે અને સામેના પડદા પર એ વસ્તુનું એક ચિત્ર બનાવે છે. બસ આટલું જ. અને હા, આ જે પ્રતિબિંબ બને છે ને, એની 3 ખાસિયતો છે. એક તો એ હંમેશા ઊંધું હોય છે. કેમ? કારણ કે પ્રકાશના કિરણો પેલા નાના કાણામાંથી પસાર થતી વખતે એકબીજાને ક્રોસ કરે છે. બીજું, એ વાસ્તવિક હોય છે, એટલે કે એને કોઈ પડદા પર જોઈ શકાય. અને ત્રીજું, એ વસ્તુના જેવા જ રંગનું હોય છે. આ તો થઈ માણસે બનાવેલા કેમેરાની વાત. પણ શું તમને ખબર છે કે કુદરત પોતે પણ એક કલાકાર છે અને એની પાસે પણ પોતાના કેમેરા છે? ચાલો જોઈએ આ કુદરતી કરિશ્મા. અરે હા, સાચું સાંભળ્યું. કુદરત પાસે પણ પોતાના પિનહોલ કેમેરા છે. અને કદાચ તમે એને રોજ જોતા પણ હશો, પણ કદાચ ક્યારેય એ રીતે વિચાર્યું નહીં હોય. ક્યારેય કોઈ ઘટાવાર ઝાડ નીચે ઊભા રહ્યા છો? જમીન પર જે ગોળ ગોળ પ્રકાશના ટપકા દેખાય છે ને, એ બીજું કંઈ નથી પણ સૂર્યજના ફોટા છે. ઝાડના પાંદડાઓ વચ્ચેની જે નાની નાની જગ્યાઓ હોય છે, એ એક પિનહોલ જેવું કામ કરે છે અને સૂર્યની હજારો છબીઓ નીચે જમીન પર બનાવી દે છે. છે ને કમાલની વાત? તો આ આખી વાતનો સાર એ છે કે વિજ્ઞાનનો એક જ સરળ નિયમ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ મુસાફરી કરે છે, આપણને એક નાનકડા પ્રયોગથી લઈને કુદરતના આવા અદ્ભુત દૃશ્યો સુધી બધું જ સમજાવી શકે છે. અચ્છા, રોજ સવારે આપણે જે વસ્તુમાં પોતાનો ચહેરો જોઈએ છીએ, ક્યારે વિચાર્યું છે કે એની પાછળ કેટલું અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું હશે? ચલો આજે આપણે એ જ રહસ્યને ઉકેલીએ. આપણે સૌ રોજ અરીસામાં તો જોઈએ જ છીએ, ખરું ને? પણ શું આપણે ક્યારે આમ અટકીને વિચાર્યું છે કે આ જાદુ થાય છે કેવી રીતે? મતલબ આપણો ચહેરો એ કાચની પાછળ દેખાય છે કેવી રીતે? ચાલો આ એકદમ સરળ લાગતા સવાલના જવાબમાં જ છુપાયેલું વિજ્ઞાન શોધી કાઢીએ. આ આખા જાદુને સમજવા માટે આપણે એના 2 મુખ્ય કલાકારોને મળવું પડશે. પહેલો છે અરીસો અને બીજો છે પ્રકાશ. ચાલો સૌથી પહેલા એમની ઓળખાણ કરી લઈએ. તો અરીસો એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો અરીસો એક એવી વસ્તુ છે જેની એક સપાટી બહુ જ ચળકતી અને પરાવર્તક હોય છે. આપણે જે ઘરમાં વાપરીએ છીએ એ સમતલ અરીસો છે, જેની પાછળની બાજુએ ચાંદી કે એલ્યુમિનિયમનું એક પાતળું પડ લગાવેલું હોય છે. અને સાચું કહું તો આ જ પડ છે જે અસલી જાદુ કરે છે અને એના પર પડતા લગભગ તમામ પ્રકાશને પાછો ફેંકી દે છે. અને અહીંથી જ મુખ્ય ખેલ શરૂ થાય છે. પ્રકાશનું પરાવર્તન. જ્યારે પ્રકાશના કિરણો કોઈ અપારદર્શક અને ચળકતી સપાટી સાથે અથડાય છે, ત્યારે એ ત્યાંથી પાછા ઉછળે છે. બિલકુલ જાણે કોઈ દડો દિવાલ સાથે અથડાઈને પાછો આવે. બસ પ્રકાશના કિરણોની આ પાછા ફેંકાવાની ક્રિયાને જ આપણે કહીએ છીએ પ્રકાશનું પરાવર્તન. પરાવર્તનની આખી રમત સમજવી હોય ને તો પ્રકાશનો એક ખૂબ જ મહત્વનો સ્વભાવ જાણવો પડે. પ્રકાશ હંમેશા એકદમ સીધી લીટીમાં જ મુસાફરી કરે છે. એ ક્યારેય આમ તેમ વળાંક લેતો નથી. વિજ્ઞાનની ભાષામાં આને રેક્ટિલિનિયર પ્રોપગેશન કહે છે.
પણ આપણે સરળ શબ્દોમાં યાદ રાખીએ, પ્રકાશ સીધો ચાલે છે. આ નાનકડો નિયમ જ પરાવર્તનના દરેક રહસ્યને ખોલવાની ચાવી છે. તો હવે આપણી પાસે અરીસો પણ છે અને સીધી લીટીમાં ચાલતો પ્રકાશ પણ છે. તો ચાલો હવે જોઈએ કે જ્યારે આ બંને મળે છે ત્યારે એવો તે કેવો જાદુ સર્જાય છે જેનાથી આપણું પ્રતિબિંબ રચાય છે. હવે અરીસામાં બનતા પ્રતિબિંબની કેટલીક મજેદાર વાતો જાણીએ. પહેલી વાત, આપણે અરીસાની જેટલા નજીક જઈએ આપણું પ્રતિબિંબ પણ એટલું જ નજીક આવે છે અને જેટલા દૂર જઈએ એ પણ એટલું જ દૂર જાય છે. જાણે અરીસાની પાછળ આપણી જ એક અલગ દુનિયા હોય. બીજી વાત, ક્યારેય નોંધ્યું છે કે અરીસામાં આપણે જમણો હાથ ઉઠાવીએ તો પ્રતિબિંબ ડાબો હાથ ઉઠાવે છે? આને પાશ્વર ઉલટાવ કહેવાય છે. અરીસો આપણી ડાબી જમણી બાજુ ઉલટાવી દે છે. ત્રીજું, જો આપણે અરીસાને સહેજ પણ ફેરવીએ તો પ્રતિબિંબની દિશા પણ તરત બદલાઈ જાય છે. અને છેલ્લે, એકદમ સાફ અને લીસા અરીસામાં પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય, જ્યારે ખરબચડી સપાટી પર એ ઝાંખું થઈ જાય છે. ચાલો હવે આ બધા સિદ્ધાંતોને એક સાવ સરળ પ્રયોગ દ્વારા સમજીએ. કારણ કે વિજ્ઞાન છે ને એ વાંચવાથી નહીં પણ કરીને જોવાથી વધુ સારી રીતે સમજાય છે, ખરું ને? આ એક બહુ મજેદાર પ્રયોગ છે જે ઘરે પણ આરામથી કરી શકાય. બસ એક સફેદ કાગળ, એક કાંસકો, એક અરીસો અને એક ટોર્ચ, આટલું જ જોઈએ. કાગળ પર કાંસકો અને અરીસો ગોઠવો અને પછી અંધારું કરીને કાંસકામાંથી ટોર્ચનો પ્રકાશ સીધો અરીસા પર પાડો. શું દેખાય છે? જોશો તો ખ્યાલ આવશે કે પ્રકાશના કિરણો કાંસકાની વચ્ચેથી સીધી લીટીમાં નીકળી અરીસા સાથે અથડાઈને પાછા ફરે છે અને કાગળ પર એક સુંદર પેટર્ન બનાવે છે. અને બસ આ પ્રયોગ ખૂબ જ સુંદર રીતે સાબિત કરી દે છે કે પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે અને અરીસા જેવી ચળકતી સપાટી પરથી તેનું પરાવર્તન થાય છે. જે સિદ્ધાંતોની આપણે અત્યાર સુધી ખાલી વાત કરી રહ્યા હતા એ અહીં આપણી નજર સામે દેખાય છે. હવે ખૂબ જ સામાન્ય ગેરસમજને દૂર કરીએ. ઘણા લોકો પ્રતિબિંબ અને પડછાયાને એક જ માની લે છે, પણ ના, એ બંને બિલકુલ અલગ છે. ચાલો જોઈએ કેવી રીતે. ચાલો આ તફાવતને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. પડછાયો કેમ બને છે? કારણ કે પ્રકાશનો રસ્તો રોકાઈ જાય છે, જ્યારે પ્રતિબિંબ એ પ્રકાશના પરાવર્તનથી બને છે, એટલે કે અથડાઈને પાછા ફેંકાવાથી. રંગની વાત કરીએ તો પડછાયો તો હંમેશા કાળો જ હોય, ભલે આપણે ગમે તે રંગના કપડાં પહેર્યા હોય. પણ પ્રતિબિંબ એ તો આપણા કપડાનો સાચો રંગ જ બતાવે છે. અને સૌથી મોટો તફાવત, પડછાયો તો માત્ર આકાર બતાવે છે, પણ પ્રતિબિંબમાં તો ચહેરા પરના નાનામાં નાના હાવભાવ પણ એકદમ સ્પષ્ટ દેખાય છે. અને અંતે આ એક વાક્ય આખા વિષયનો સારાંશ કહી દે છે. જો પ્રકાશનું પરાવર્તન ન થતું હોત તો આપણે કોઈ પણ વસ્તુ જોઈ શક્યા ન હોત. આ એટલા માટે કારણ કે આપણે વસ્તુઓને ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે તેમના પરથી પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખોમાં પ્રવેશે છે. આ પરાવર્તનની ઘટના જ આપણી દૃષ્ટિનો અને આપણી આસપાસની દુનિયાને જોવાનો મુખ્ય આધાર છે. આ સંપૂર્ણ વિશ્લેષણ ધ્યાનથી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આવા જ બીજા વિષયોને આટલી જ સરળતાથી સમજવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, વધુ અભ્યાસ સામગ્રી માટે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં આપેલી લિંક દ્વારા અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાઓ. ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે.